નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે અત્યારે જોઈએ તો કે મગફળી એમના પાકવાના અવસ્થાએ આવી ગઈ અને સતત તમને જે વરસાદ પડ્યો અને આપણા ખેતરમાં 20 થી 25 દિવસ સુધી સતત ભેજનું વાતાવરણ રહ્યું, બરોબર, ને પૂરેપૂરો ભેજ રહ્યો, તો તેના કારણે હવે એક મુખ્ય પ્રશ્ન અત્યારે બધાને જોવા મળશે. કયો મળશે? તો કે મગફળીના જે ડોડવા છે એ સડવાનો પ્રશ્ન અને કાળા પડવાનો પ્રશ્ન. કાળા પડીને ટૂંકમાં સડતા હોય એ પ્રશ્ન જોવા મળશે. તો આ પ્રશ્ન છે એ શેના કારણે આવે છે અને આના ઉપાય માટે આપણે શું કરી શકીએ, તો આ બંને વસ્તુની વાત આપણે આ વિડીયોમાં કરવાના છે. તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો, જેથી કરીને સંપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચી રહે. અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે, તેના ઉપર ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે અવનવા જે આપણે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો આપ સુધી પહોંચતા રહે. તો ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે મગફળીના જે ડોડવા છે એ કાળા પડે છે, પછી સડે છે, તો એના કારણોની પહેલા વાત કરીએ, પછી આપણે નિયંત્રણની વાત કરશું. તો કારણોમાં વાત કરીએ તો કે અત્યારે જોઈએ તો જ્યારે આપણે જોઈએ ને તો કે આગળના ઘણા બધા વર્ષોના અનુભવ પ્રમાણે આપણે ટૂંકમાં જોઈએ તો કે જે વર્ષે આપણે વધારે વરસાદ પડે અને વધારે સમયગાળામાં પડે ત્યારે ટૂંકમાં આ પ્રશ્ન વધારે જોવા મળતો હોય છે. તો એમાં આપણે સતત ભેજના કારણે ટૂંકમાં આ પ્રશ્ન રહીએ, કારણ કે સતત ભેજ હોય ને એટલે શું થાય તો કે જમીનમાં છે એ ફૂગનું ડેવલપમેન્ટ થતું હોય. એમાં હવે સારી ફૂગાઈ હોય ને ખરાબ ફૂગાઈ હોય, તો ખરાબ ફૂગના કારણે આપણે જે ડોડવો છે એ કાળો પડે અને આપણે સડતો હોય, બરોબર. એટલે સતત ભેજ, એના પછી ફૂગ, તો ફૂગમાં ટૂંકમાં ફિઝેરિયમ છે, પાયથિયમ છે, સરકોસ્પોરા છે, ટૂંકમાં જે આપણે લેટ ટીકા કહીએ કે પાછળથી જે ટીકાનો રોગ આવે, તો આ જે બધી ફૂગના કારણે જે રોગ થાય ને એના કારણે મગફળીના ડોડવા છે એ આપણે સડતા હોય અને કાળા પડતા હોય. હવે એના પછીની કારણોની વાત કરીએ ને તો કે કૃમિ, તો કે નેમાટોડ, એટલે કૃમિના કારણે પણ આપણે ડોડવા છે એ કાળા પડતા હોય અને સડતા હોય. પછી તો કે વાયરવોમ છે, બરોબર. તો આ જે બધા કારણો થયા ને, આ બધા કારણોને લીધે આપણે મગફળીના ટૂંકમાં ડોડવા છે એ કાળા પડે અને સડતા હોય. તો આ બધા થયા એના કારણો. તો હવે ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે આ આપણે આગળ કારણોની વાત કરીએ, તો હવે વાત કરીએ કે તેનું નિયંત્રણ કઈ રીતે કરી શકીએ, કે જ્યાં આપણે સડવાનો પ્રશ્ન છે, કાળા થવાનો પ્રશ્ન છે, તો એમાં રિકવરી કઈ રીતે આપણે લાવી શકીએ, તો તેની વાત કરીએ. તો આમાં છે ને આપણે જેમ વાત કરી કે સતત ભેજના કારણે ટૂંકમાં ડોડવો આપણે કાળો પડતો હોય, તો તેમાં શું કરવાનું, તો કે મહદઅંશે આપણે ટૂંકમાં ભેજનો ટૂંકમાં આપણા ખેતરમાંથી પાણીનો યોગ્ય નિકાલ થાય અને વધારે સમય માટે આપણે ખેતરમાં ભેજ ન રહે, તો એની એક વ્યવસ્થા કરવાની. પછી બીજી વાત કરીએ તો કે ફૂગ, તો ફૂગ માટે તો આપણે ફૂગનાશકનો છંટકાવ કરતા જ હોય, પરંતુ અત્યારે હું જે ટેકનિકલ કહું તો એ ટેકનિકલની આપણે ટૂંકમાં 3 ટેકનિકલમાંથી તમે કોઈ પણ એકનો સ્પ્રે કરી શકો અને વારા પરથી ટૂંકમાં 10 થી 15 દિવસના ગાળામાં પણ તમે પાછો રિપીટ સ્પ્રે કરી શકો. તો તેમાં વાત કરીએ તો કે જે ફિઝેરિયમ છે, સરકોસ્પોરા છે, પાયથિયમ છે, તો જે આ બધી ફૂગના કારણે આપણે મગફળીનો ડોડવો કાળો પડતો હોય ને સડતો હોય ને, તો તેના માટે આપણે એઝોક્સિસ્ટ્રોબિન પ્લસ ડાયફેનકોનાઝોલ ટૂંકમાં નામનું ટેકનિકલ આવે, બરોબર. તો એનો છંટકાવ કરી શકાય. પછી એઝોક્સ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ છે, પછી ટેબુકોનાઝોલ પ્લસ સલ્ફર છે. જે આ બધા ટેકનિકલ છે ને, એ ટેકનિકલમાંથી કોઈ પણ એક ટેકનિકલનો ઉપયોગ કરી આપણે સ્પ્રે કરવાનો છે. ઉપરથી સ્પ્રે કરો ને એટલે એ સિસ્ટેમેટિક ટૂંકમાં આપણે ફૂગનાશક છે એટલે એમાં સારામાં સારો ફાયદો થશે અને રિકવરીમાં પણ ટૂંકમાં ધીમે ધીમે સ્ટાર્ટ થઈ જશે. એટલે એક આ વસ્તુનું ધ્યાન રાખવાનું. અને બીજું ખાસ કરીને કે સતત ભેજના કારણે જે આપણે ફૂગ આવે, તો એમાં આપણે માનો કે અત્યારે આ જે રાસાયણિક નિયંત્રણની વાત કરીને એ આવ્યા પછીની વાત છે, પરંતુ જો આપણે અગાઉના નિયંત્રણ માટે વાત કરીએ તો કે જ્યારે આ વસ્તુ સ્ટાર્ટ થઈ હોય અથવા વરસાદી વાતાવરણ ચાલુ થયું હોય ને ભેજ હોય પૂરતો, ત્યારે આપણે માનો કે ટ્રાઇકોડર્મા છે, સ્યુડોમોનાસ છે, પછી આપણે સેફગ્રો છે, બરોબર. તો એ જમીનમાં આપણે આપી દઈએ ને તો અગાઉથી જ આપણાનું નિયંત્રણ કરી શકીએ. પણ અત્યારે માનો કે જે ખેડૂતોને આ પ્રશ્ન આવી ગયો છે તેના માટે આપણે ઉપરથી જે ફૂગનાશક કીધા તે ફૂગનાશકનો સ્પ્રે કરી દેવાનો છે. જે કૃમિના લીધે નુકસાન થાય છે, બરોબર, તો કૃમિના નિયંત્રણ માટે આપણે EPN ટેકનોલોજી છે, બરોબર, તો કે એન્ટોમોપેથોજોનિક નેમાટોડ, તો તેનો ઉપયોગ કરી શકાય. તો EPN છે એ કોઈ પણ તમે સારી કંપનીના ઉપયોગ કરવાના તો તેમાં સારામાં સારું પરિણામ મળે. અને તેનું આપણે એકરે 1 થી 1.5 કિલોનું પ્રમાણથી આપણે આપવામાં આવે તો તેમાં પણ સારામાં સારું પરિણામ મળે. પછી કૃમિમાં બીજી વાત કરીએ ટૂંકમાં જૈવિક નેમાટીસાઇડની, તો કે પેસિલોમાઇસિસ લિનાન્સિસ છે, બરોબર, તો એનો ઉપયોગ કરી શકાય 1 થી 2 કિલો પ્રતિ એકરના પ્રમાણે. પછી એના સિવાય વાત કરીએ તો કે પોચોનિયા આપણે
પોચોનિયા ક્લેમાઇડોસ્પોરા આવે, બરોબર. તો એ એક નેમાટીસાઇડ છે, તો એનો પણ 1 થી 2 કિલોના પ્રમાણથી આપણે આપવામાં આવે તો તેમાં આપણે કૃમિ છે તો એના સામે સારામાં સારું પરિણામ મળે. હવે એના સિવાય આપણે વાત કરી હતી તો કે વાયરવોર્મથી નુકસાન થાય. તો વાયરવોર્મથી નુકસાન થતું હોય ને તો આપણે કાર્પેટ હાઇડ્રોક્લોરાઇડ કરીને ટૂંકમાં દાણાદાર આવે તો એનો એકરે 4 કિલોના પ્રમાણથી આપવામાં આવે તો વાયરવોર્મ સામે પણ સારામાં સારું પરિણામ મળે. અને બીજું તો કે અત્યારે મગફળીમાં માનો કે આ પ્રશ્ન હોય, પ્લસ બીજો એક જે ખેડૂત મિત્રોની ખેતર છે એ જંગલ વિસ્તારમાં હોય તો રોજ ભૂંડનો પ્રશ્ન રહેતો હોય કે ભૂંડ હોય તો એ આપણે મગફળી છે એ ખોદી નાખતા હોય, નુકસાન કરતા હોય. તો એના માટે આપણે એનિમેટ છે એ 25 ml ના પ્રમાણથી છંટકાવ કરવામાં આવે તો એમાં પણ ભૂંડ, રોજડા સામે અથવા કોઈ પણ જંગલી પ્રાણી સામે સારામાં સારું પરિણામ મળે છે. તો આ રીતે આપણે મગફળીના પાકમાં જ્યારે ડોડવા છે એ કાળા પડતા હોય અથવા સડતા હોય તો એનું આપણે આ રીતે નિયંત્રણ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઇક કરો, બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો, અને કોઈ પણ ખેતીલક્ષી માહિતી કોઈને ટૂંકમાં તમારે કોઈને જોતી હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં તમે લખાવી જણાવો, અથવા આપણે જે કૃષિ માહિતીના હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે વોટ્સઅપમાં પણ તમે પ્રશ્ન પૂછી શકો. તો તેનું નિયંત્રણ જે પણ ટૂંકમાં તમારા પ્રશ્ન હશે તો એનો આપણે જવાબ આપવાની કોશિશ કરશું. આભાર. જય જવાન, જય કિસાન.